जय श्री कृष्ण मित्रों, हूँ आशाबेन पटेल अमारी गुज्जू लेडीज चेनल में तमारू स्वागत करूँ छूं। मित्रों, आज हूँ सरस अने थोड़ी ज वार में तैयार थी जाए एवी रेसिपी लईने आवी छूं। सेवसळनी आपणे सेवसळ बनावीशुं अने एटली स्वादिष्ट बनावीशुं। तो चालो मित्रों मारी जोड़े तमे एना माटे मैं जुओ आ बटाका लीधा छे, वटाणा लीधा छे अने बटाकाने आपणे छोली अने कुकर में बाफवा मूकी दईशुं। मित्रों, मैं आ 4 व्यक्ति माटे आटला बटाका लीधेला छे अने आ वटाणा मैं सवारथी पलाળી राख्या हता। तो ये वटाणा आपणे वटाणा जोड़े बाफवा मूकी दईशुं। मित्रों, अमारा विडियो तमने केवा लागे छे ए अमने तमे चोक्कसथी कहेजो अने कॉमेंट करवानुं ना भूलता। मित्रों, विडियो बनाववामां बहुत टाइम लागे छे, समय लागे छे एने एडिट करवामां। तो मित्रों, तमे अमने सपोर्ट करजो, अमारा विडिया ने लाइक करजो, शेर करजो, अमारी चेनल ने सब्सक्राइब करजो अने अमारा विडियो तमने केवा लागे छे ए तमे अमने चोक्कसथी कॉमेंट में जणावजो। तमे कई सिटीमांथी कया गामथी जुओ छो ए पण चोक्कसथी अमने जणावजो। हवे आ बटाका छोली लीधा छे अने एनी अंदर आ वटाणा नाखी दईशुं। थोड़ुं मीठुं नाखीशुं अने एक लोटो भरीने आपणे पाणी नाखीशुं। पछी एने गैस चालू करी आपणे पावा मूकी दईशुं। आ बटाका बफाय त्यां सुधी आपणे आ जो 5 डूंगળી લીધી છે મેં આટલી बटाका आपणा बफाय त्यां सुधी आपणे आ डूंगળીને છોલીને કાપી નાખીશું। હવે આપણે આ બટાકા ચડવા મૂકીશું અને તમારા કુકરમાં તમે કેટલી સીટી પડાવો છો બટાકા ચડવામાં એટલી સીટી પાડી અને તમારે બટાકા બાફી લેવાના છે। ત્યાં સુધી આપણે આ ડુંગળીને કાપીને તૈયાર કરી લઈશું છૂલીને। જો હવે મેં ડુંગળી આવી મોટી લીધી છે। હવે આને આપણે મિક્સર જારમાં નાખી અને થોડી પીસી લઈશું। હવે આપણી આ ડુંગળી જુઓ આવી રીતે આપણે મિક્સર જારમાં પીસી લીધી છે અને આપણા બટાકા અને વટાણા પણ ચડીને તૈયાર થઈ ગયા છે। તો એને આપણે ચપ્પુની મદદથી થોડા થોડા આવી રીતે આમ કરી લઈશું। જો મિત્રો, આપણા બટાકા ચપ્પુની મદદ વડે આવા થઈ ગયા છે તે જુઓ। તો હવે આપણે કઢાઈ લઈશું। કઢાઈની અંદર તેલ નાખીશું। લગભગ 1 ચમચા જેટલું તેલ નાખ્યું છે મેં। અને આપણે આ આખા મરચાં લઈએ છીએ તો આ મરચાંને મિત્રો આ રીતે થોડાક કટ કરી લેવાના છે। આપણે તેલમાં નાખતા હોઈએ છીએ ત્યારે આ મરચાં ફૂટતા હોય છે, ફૂટીને આપણા ઉપર આવતા હોય છે। તો એને એની ટોચ હોય છે એને કટ કરી લઈશું તો એ મરચાં ફૂટશે નહીં। તો આપણે એને તેલની અંદર નાખી દઈશું। કાળા નથી થવા દેવાના મરચાં। મિત્રો જુઓ, મેં આવી રીતનો મસાલો લીધો છે। આ સેવસળનો મસાલો તૈયાર બજારમાં મળે છે। આ 20 રૂપિયાનું પેકેટ છે। તમને કશું જ નાખવાની જરૂર નહીં પડે, કોઈ મસાલો નાખવાની જરૂર નથી। આ એક જ ખાલી 20 રૂપિયાનું પેકેટ આવે છે એ જ આપણે નાખવાનું છે। આપણે મરચાંને કાળા નથી થવા દેવાના। તેલ ગરમ થયું કે નહીં એ જોવા માટે આપણે રાઈ નાખીશું। ગેસને ધીમો કરી દઈશું। રાઈ આપણી તતડી ગઈ છે તો જીરું નાખીશું, લીલો લીમડો નાખીશું, થોડી હળદર નાખીશું। જો મિત્રો, સરસ મજાનું એની અંદર આપણે ડુંગળી નાખી દઈશું। ડુંગળીને થોડી વાર આપણે સાતળવા દઈશું।
જુઓ મિત્રો, મેં આને 5 મિનિટ સાંતળવા દીધી હતી ડુંગળીને. તો હવે આપણે આની અંદર જે આપણા બટાકા અને વટાણા હતા એ નાખી દઈશું. મિત્રો, હું તમને મારા બધા જ વિડીયોમાં કહું છું કે વધારે તેલ નાખવાથી વાનગી સારી બને એવું નથી હોતું, કે ઉપર તેલ તરતું હોય તો જ વાનગી સારી બને એવું નથી હોતું. હવે આપણે આની અંદર આપણું જે બટાકા હતા એ નાખી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું. મિત્રો, તમને અમારા વિડીયો કેવા લાગે છે અમને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. તમે કયા ગામથી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ કહેજો. મિત્રો, આની અંદર વધારે મસાલા નાખવાની કંઈ જરૂર નથી હોતી. આ જ મસાલો બજારની અંદર મળે છે, તો એક જ મસાલાથી આપણું સેવસળ બનીને તૈયાર થઈ જશે. મિત્રો, હવે આપણે આ મસાલો છે એ મસાલો આપણે નાખી દઈશું. તમારે મરચું કે ધાણા જીરું કે કંઈ જ નાખવાની જરૂર નથી. આપણા આ 20 જ રૂપિયાના મસાલાથી આપણું સેવસળ સરસ એવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જશે. મિત્રો, આને હવે આપણે થોડીવાર આવી રીતે ઉકળવા દઈશું, એટલે મસાલા બધા એની અંદર સરસ રીતે ભળી જાય. એટલે એને થોડીવાર આપણે ખદખદવા દઈશું. હવે આપણી આ સેવસળ સરસ રીતે ઉકળીને સરસ તૈયાર થઈ ગઈ છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. હવે આપણે ઉપરથી એની અંદર થોડું લીંબુનો રસ નાખીશું, પછી એને બરાબર હલાવી લઈશું. સુગંધ બહુ સરસ આવી રહી છે. જુઓ, સરસ થોડા જ મસાલામાં આપણી સેવસળ બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી આપણે ધાણા નાખીશું. મિત્રો, તમે એક વખત આવી રીતે ચોક્કસથી બનાવજો. થોડા જ મસાલા અને થોડા જ મટીરિયલમાં સેવસળ બનીને તૈયાર થઈ જશે. મિત્રો, આપણી સેવસળ હવે તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને હવે સર્વ કરી લઈશું. આપણે ડુંગળી નાખીશું, એના ઉપર થોડી સેવ નાખીશું. મિત્રો, મેં ઝીણી સેવ લીધી છે, પણ તમે એની સ્પેશિયલ જાડી સેવ આવે છે એ પણ લઈ શકો છો. મિત્રો, મારા ઘરમાં બધાને પાઉં ઓછા પસંદ છે, તો અમે સેવ નાખીને જ ખાઈએ છીએ. પણ તમે પાઉં સાથે પણ સેવસળને ખાઈ શકો છો. મિત્રો, જુઓ, હવે આપણી સરસ મજાની સેવસળ તૈયાર થઈ ગઈ છે. તમને અમારો વિડીયો ગમ્યો કે કેવો લાગ્યો મિત્રો, એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જય શ્રી કૃષ્ણ.